તો ગુજરાત સરકારના આદેશ મુજબ દ્વારકા જિલ્લામાં પણ કાયદો અને વ્યવસ્થાને લઈને પોલીસ એક્શનમાં આવી છે। અસામાજિક તત્વો પર પોલીસની જબરદસ્ત કાર્યવાહી ચાલી રહી છે। જિલ્લાના હિસ્ટ્રી શીટરોની યાદી તૈયાર કરવામાં આવી રહી છે। 150 રીઢા ગુનેગારોને યાદીમાં સામેલ કરી દેવાયો છે। સરકારના આદેશ મુજબ આજરોજ ધરાયું ખાસ કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું। કોમ્બિંગમાં 30 જેટલા વાહનો ડિટેન પણ કરાયા। તો સરકારના આદેશ મુજબ રીઢા ગુનેગાર એવા શક્તિનગરના રહેવાસી પ્રવીણ રાઠોડને તડીપાર કરવામાં આવ્યા છે। સમગ્ર દ્વારકા જિલ્લામાં પોલીસની મેગા ડ્રાઈવ, પોલીસની કડક કાર્યવાહીથી અસામાજિક તત્વોની ઊંઘ હરામ થઈ ગઈ છે। તો દરિયાઈ વિસ્તારમાં પણ પોલીસ દ્વારા બોટ સહિતનું ચેકિંગ હાથ ધરાયું છે। અમારા જિલ્લામાં પણ જે છે અત્યાર સુધીમાં જેટલા પણ થાનાઓ છે એના સાથે મીટિંગ કરીને એ યાદી તૈયાર કરવા માટે સૂચના આપી દીધી છે અને કાલ સુધી એ પણ ફાઇનલ થઈ જશે। સાથે સાથે જે છે અમારા આજના દિવસમાં અમારા માનનીય આઈજી સાહેબ દ્વારા એક કોમ્બિંગ પણ આપવામાં આવેલ છે, જેમાં અત્યાર સુધીમાં ટોટલ 30થી ઉપર જેટલા વાહનો જે છે ડિટેન થઈ ગયા છે। તો વડોદરામાં રક્ષિત ચોરસિયાને સેન્ટ્રલ જેલમાં મોકલાયો છે। યાર્ડ બારની બેરેક 15માં રક્ષિતને રખાયો છે। સેમી સિક્યોરિટી બેરેકમાં ખસેડાયો છે। સીસીટીવી કેમેરાથી રક્ષિત પર નજર પણ રાખવામાં આવી રહી છે। બેરેકમાં ગુમસુમ બેસી રહ્યો છે રક્ષિત। તો સીસીટીવી કેમેરાથી રક્ષિત પર નજર રાખવામાં આવી રહી છે। બેરેકમાં તે ગુમસુમ બેસી રહ્યો હોવાનું કહેવામાં આવી રહ્યું છે। अन्य समाचार द्वारकाथी देशी दारूनी भट्ठीओ झड़पाई छे। भाणवडना बरडा डूंगरमां झड़पाई छे भट्ठीओ। 5000 लीटर देशी दारूनो काचो माल जप्त करवामां आव्यो छे। पोलीसे 1,25,000 नो मुद्दामाल झड़प्यो छे। पोलीसे दरोड़ा पाडता 2 आरोपी फरार। तो पोलीसे 1,25,000 नो मुद्दामाल झड़पी पाड्यो छे। उल्लेखनीय छे के पोलीसे दरोड़ा पाडता 2 आरोपी फरार थया। तो देशी दारूनी भट्ठीओ झड़पाई छे द्वारकामां। राजकोटमां फूड विभागनुं चेकिंग हाथ धरवामां आवी रह्युं छे। शहेरना मायाणी चौक अंजिक पटेल डाइनिंग हॉलमां चेकिंग करवामां आव्युं। चेकिंग समये वासी शाकभाजीनो 3 किलो जथ्थो मळ्यो छे। पटेल फास्ट फूड पेढीमां वासी चटणी, एक्सपायरी सॉस, मेयोनीज, फेट्स, स्प्रेड बेड, पाઉં સહિતનો કુલ 8 કિલો અખાદ્ય જથ્થો મળ્યો છે। ફૂડ વિભાગે ચેકિંગ દરમિયાન અલગ અલગ 12 સ્થળોથી પનીરના નમૂના પણ લીધા છે। તો રાજકોટમાં ફૂડ વિભાગનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું। 12 સ્થળોમાંથી પનીરના નમૂના પણ લેવાયા। તો રાજકોટમાં પાણીને લઈને કકડાટ શરૂ થઈ ગયો છે। અંબિકા ટાઉનશીપના સ્થાનિકોનો વિરોધ। પાણીની સમસ્યાને લઈને કર્યા સૂત્રોચ્ચાર। तो ओछा फोर्सथी पाणी आवता होवानो पण आरोप। बहारथी पाणी खरीदवा मजबूर छे स्थानिको। दूधना बिल करता पाणीनुं बिल वधु आवतुं होवानो आरोप छे। तो मासिक 2500 થી 3000 નું પાણીનું બિલ આવે છે। થતાની સાથે જ પાણીની પારાયણ છે તે શરૂ થઈ ચૂકી છે। જી હા, આપ મારી પાછળના જે દ્રશ્યો જે જોઈ રહ્યા છો આ દ્રશ્યો છે અંબિકા સોશિયલ ગ્રુપના લોકો છે તે એકઠા થયા છે। અંદાજિત અહીંયા સેંકડો સોસાયટી આજુબાજુમાં આવેલી છે ને ત્યારે દર ઉનાળે પાણીની પારાયણ અહીંયા સર્જાતી હોય છે। કાકા શું કહેશો, કેટલા વર્ષોથી તકલીફ છે ને હાલ અત્યારે કયા પ્રકારની તકલીફ પડી રહી છે? વર્ષોથી આ તકલીફ જ છે અને ગઈ સાલ 1 વર્ષ પહેલા અમે અહીંયા આંદોલન કરી ત્યાં ગયા હતા ત્યારે સાહેબે કીધું કે વરદી જાળવો તો અમે તમારી લાઈનો નખાઈ જાય પછી તમને પાણી દિવાળી પછી આપશું, પણ હજી સુધી એનો કોઈ નિરાકરણ આવ્યો નથી અને પાણીનો ફોર્સ આવતો જ નથી। ભ્રષ્ટાચાર બંધ કરો એવી અને અમારી પ્રેરણા છે। અંદાજિત કેટલી સોસાયટીઓને આ પ્રકારનો પ્રશ્ન છે ને કેટલા પરિવારોને આ પાણીની પારાયણનો સામનો કરવો પડે છે, શું કહેશો? વોર્ડ નંબર 11 અંબિકા ટાઉનશીપમાં 180 સોસાયટી ફ્લેટો, નાના મોટા ફ્લેટો આવેલા છે, જેમાં 25,000 થી વધારે પરિવારો રહી રહ્યા છે। એક પરિવાર દીઠ મહિને 2500 થી 3000 જે દૂધના બિલ કરતા પણ પાણીનું બિલ વધારે આવી રહ્યું છે। ચોક્કસ, તો દૂધના બિલ કરતા પાણીનું બિલ વધુ આવી રહ્યું છે। અત્યારે અમે પણ જોઈ રહ્યા છીએ ટેન્કર મંગાવવાની ફરજ પડી છે। કયા પ્રકારની હાલત? સાહેબ અત્યારે પાણીની સમસ્યા ફૂલ છે, આમાં ભ્રષ્ટાચાર બહુ છે।
તો અત્યારે ભ્રષ્ટાચારમાં એવું છે સાહેબ, જે મોટા મોટા બિલ્ડિંગ વાળા છે એ લોકો 20,000 30,000 રૂપિયા વાલમેનને કે કોઈ પણ આપી દેતા હોય. અમને ખબર નથી આરએમસીમાં આપે છે પૈસા એ 100% છે સાહેબ, કેને આપતા હોય ખબર નથી, તો એના ટાંકા છલીને વયા જાય છે, તો અમારા ટાંકા ભરાતા નથી. આ અમારો પાણીનો પ્રશ્ન છે સાહેબ, પાણી આવતું જ નથી. આ અંબિકા ટાઉનશીપમાં અત્યારે ટાઈમિંગ પીરિયડ અને વ્યવસ્થિત રીતે મેન્ટેન થાય એ બદલ અમારે એક આરએમસીને રજૂઆત કરવાની છે સાહેબ. ને અત્યારે અમે કેટલા કોર્પોરેશન બધાને કીધેલું જ છે, કોઈ પણ જાતનો કોઈ જવાબ છે નહીં આનો. તો કોર્પોરેશન દ્વારા જવાબ આપવામાં નથી આવતો. શું કહેશો કે આ પ્રકારની તકલીફ આપને પડી રહી છે? કોર્સની અને ટાઈમ પીરિયડ વધારવાની ફરિયાદ કરેલી છે, છતાં પણ એનું નિરાકરણ આવતું નથી. શું કહેશો કે આ પ્રકારની તકલીફ પડી રહી છે? અત્યારે જોઈએ તો ખબર જ છે કે આવડું મોટું સિટી ડેવલપ થઈ રહ્યું છે, આવડા બધા મકાનો ફ્લેટો જે કરોડો રૂપિયાની મિલકત છે, જેમાં બધા એટલો એડવાન્સ ટેક્સ અત્યારે સૌથી વધારેમાં વધારે અંબિકા ટાઉનશીપનો એડવાન્સ ટેક્સ ભરેલો હશે, છતાં પણ જો આ લોકોને પાણી બાબતની મુશ્કેલીનો સામનો કરવો પડે તો વ્યાજબી નથી. તો રાજકારણ શું કરે છે, અત્યારે એક પણ કોર્પોરેટર કોઈ એરિયામાં કોઈ પૂછતું નથી. આવડી આ વસ્તુ થઈ છે એને ખબર જ હશે કે આ લોકો ભેગા થયા છે, તો કોઈ કોઈનું નિરાકરણ કરતું નથી. હું પેરેડાઇઝ પાર્ક 2 અંબિકા ટાઉનશીપ મેન રોડ 3 ઉપર રહું છું. ત્યાં રસ્તો હજી નથી થયો, ડામર રોડ. આવડું મોટું રાજકોટ સિટી છે, એક શેરી હજી નથી થઈ. કેટલી વખત રજૂઆત કરવામાં આવી, 5 વર્ષથી આ પ્રોબ્લેમ છે, હજી રસ્તો કરવામાં નથી આવ્યો ડામર રોડ. વારંવાર 80 સોસાયટીના જે રહીશો છે તે અત્યારે ભેગા થયા છે. જોઈ શકાય છે કે જુદા જુદા પોસ્ટર પણ અત્યારે બતાવવામાં આવી રહ્યા છે, જેમાં સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે કે ક્યારે મળશે મીટરથી પાણી. સાથોસાથ વાતે એક જ વાત, પાણીનો ભ્રષ્ટાચાર બંધ કરો. આ સહિતના જે પોસ્ટરો છે તે ખાસ કરીને લગાવવામાં આવ્યા છે. અહીંના લોકોની એક જ વાત છે કે ગયા વર્ષે પણ તેમના દ્વારા આંદોલન કરવામાં આવ્યું હતું. જે સત્તાધીશો છે, અધિકારીઓ છે, તેમના દ્વારા આશ્વાસન પણ આપવામાં આવ્યું હતું કે તેમની સમસ્યાનો કાયમી માટે નિવેડો આવી જશે, પરંતુ પરિસ્થિતિ જે છે તે જ જોવા મળી રહી છે. અંકિત પોપટ, ન્યૂઝ 18.